જય ભારત વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ટરનેટ એસેન્શિયલની અંદર લાસ્ટ ટાઈમની અંદર આપણે સીએસએસ વિશે કંઈક જોતા હતા. હવે સીએસએસની અંદર આપણે સીએસએસ શું છે પહેલાં તો એ શું હતું કે જે આપણે ફોર્મ બનાવીએ છીએ અથવા તો આપણું જે વેબ પેજ છે HTMLની અંદર એમાં આપણને શું સ્ટાઇલ પૂરી પાડે છે. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એ હતું સીએસએસનું ફૂલ ફોર્મ. એની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું પોઝિશન. તો પોઝિશનની અંદર 4 વસ્તુ હતું: સ્ટેટિક, રિલેટિવ, એબ્સોલ્યુટ અને ફિક્સ. આજે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. આજે આપણે જોવાનું છે ફ્લોટિંગ. તો ફ્લોટિંગ શું છે? તો ફ્લોટિંગ ઇઝ એન એલિમેન્ટ will shift it to the right or left of the line with surrounding content flowing around it. ફ્લોટિંગ એટલે એક એવી પ્રકારનું છે, વેબ પેજની અંદર તમે જોયેલું હશે કે કોઈ એક વસ્તુ અહીંથી આમ મૂવ થતું હશે એના કન્ટેન્ટ સાથે લઈને, અથવા તો એના કન્ટેન્ટની આજુબાજુ પણ મૂવ કરતું હશે. ધારો કે કોઈ ન્યૂ અથવા તો એટ્રેક્ટિવ કે એવી કોઈ વસ્તુ આપણે એની ઉપર એડવર્ટાઇઝમેન્ટ માટે લખવાની છે કે ભાઈ સેલ કે એવું કંઈ, તો સેલ લખીને એની આજુબાજુ કોઈ વસ્તુ ફરતી હશે કાં લાઇનની અંદર કાં અપરાઇટ કે કોઈ પણ વસ્તુ, એને કહેવાય આપણે ફ્લોટ. Floating is normally used to the position smaller element within a page. ફ્લોટિંગ શેના માટે યુઝ થાય છે કે પોઝિશન માટે, નાના એલિમેન્ટની પોઝિશન ફિક્સ કરવા માટે પેજની અંદર. દાખલા તરીકે કોઈ ઇમેજ છે, આપણે એને ફ્લોટ કરાવવું છે અને કેવી રીતના કરાવવું છે કે લેફ્ટ સાઈડ ઉપર, તો એ ફ્લોટ સેમિકોલમ લેફ્ટ. સીએસએસની અંદર તમને ખ્યાલ છે કે સેમિકોલમ ફરજિયાત છે અને પાછળ કોલમ અને સેમિકોલમ એ બંને વસ્તુ ફરજિયાત છે. 2 પ્રકારના આવતો, જે હું તમને આપણે આગળ જોઈ ગયા હતા. બે પોર્શન હતું, સિલેક્ટર અને ડિક્લિનેશન અથવા તો ડિક્લેરેશન. સિલેક્ટર હતું કે જેને આપણે હેડિંગ આપવાનું છે અને કેવી સ્ટાઇલમાં આપવાનું છે એ આપણે ડિક્લેરેશનની અંદર આવવાનું હતું. ડિક્લેરેશન અને ડિક્લેરેશનના 2 પાર્ટ્સ હતા. એમાં પહેલું છે શેનું ડિક્લેરેશન આપવું છે તે, અને કેવા પ્રકારનું એનું ડિક્લેરેશન આપવું છે તે. પ્રોપર્ટી અને વેલ્યુ, સિલેક્ટર, પ્રોપર્ટી, વેલ્યુ, આ છે આપણું સીએસએસનું ફોર્મેટ. તો ફરીથી આપણે ફ્લોટિંગ પર આવી જઈએ. તો ફ્લોટિંગનું સિલેક્ટર અહીંયા કયું છે? સિલેક્ટર થ્રુ ઇમેજ, અને પોઝિશન કેવી થઈ એની લેફ્ટ. આ પોર્શન થઈ ગયો આપણો ડિક્લેરેશનનો. ફ્લોટિંગની અંદર ક્લિયર. The CSS clear property is used for the control the flow. When using the float property using CSS clear, you can specify whether to tip one or keep one or both side of the element. એટલે ક્લિયર નામનું આપણને જે પ્રોપર્ટી છે ને એ શું પૂરું પાડે છે કે આપણને ક્લિયરલી કઈ સ્પેસિફાઈ કરે છે કે તમે કઈ સાઈડ પર એને ફ્લોટ કરાવવા માંગો છો, અપ એન્ડ ડાઉન, સાઈડમાં, લેફ્ટ સાઈડ, બોટમ, ટોપ, બોટમ, એ રીતના. ધેટ ઇઝ નો એલિમેન્ટ કેન અપિયર ઓન ધ સાઈડ ધેટ ઇઝ અ ક્લિયર. કે જે સાઈડ આપણે ક્લિયર હશે ત્યાં કોઈ એલિમેન્ટ દેખાશે નહીં. ધારો કે આપણે ટોપ ક્લિયર કરેલું છે તો આપણા ફ્લોટિંગ ક્યાં હશે? સાઈડ પર. ટોપનો પોર્શન આપણો ક્લિયર રહેશે. હવે એની અંદર આપણે આટલી વસ્તુ યુઝ કરી શકીએ. પહેલું છે નન. ફ્લોટિંગ એલિમેન્ટ કેન બી અપિયર ઓન આઈધર સાઈડ. નન સિલેક્ટ કરશો તો કોઈ એટલે ક્લિયરમાં કોઈ પણ વસ્તુ સિલેક્ટ નથી કરતા તો ક્યાં હશે? બંને બાજુમાં દેખાશે, લેફ્ટ. તો લેફ્ટમાં શું થશે? ફ્લોટિંગ એલિમેન્ટ કેન બી નોટ અપિયર ઓન ધ લેફ્ટ. એટલે એનો મતલબ લેફ્ટ સાઈડ આપણને કેવી મળશે? ક્લિયર. ધેટ ઇઝ કીપ ધ લેફ્ટ સાઈડ ક્લિયર. હવે રાઈટ સાઈડ હોય ને તો રાઈટ સાઈડ ઉપર આપણને ફ્લોટિંગ એલિમેન્ટ નહીં દેખાડે. એનો મતલબ કે આપણને રાઈટ સાઈડ ક્લિયર મળશે. હવે આપણે બોથ, તો આપણને બંને સાઈડ ક્લિયર મળશે. આ હતું ફ્લોટિંગ. હવે છે સીએસએસ ટેક્સ્ટના બધી આપણને સ્ટાઇલો મળશે. એની અંદર કાસ્કેડિંગ શીટની અંદર આનું નામ જ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ.
એટલે ટેક્સ્ટના આપણને અલગ અલગ પ્રકારની સ્ટાઇલો મળશે. સૌથી પહેલું છે તો ફોન્ટ ફેમિલી. ફોન્ટ ફેમિલી. The font you specify must be on the user's computer, so there is a little point is using the obscure the font. સૌથી પહેલી વસ્તુ આપણે જે ફોન્ટ પસંદ કરવાના છે, જે ફોન્ટ આપણે યુઝ કરવાના છીએ, એ ફર્સ્ટ ઓફ ઓલ આપણા પીસીની અંદર, આપણા સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ્ડ હોવા જોઈએ. ધ મોસ્ટ કોમનલી યુઝડ આર ધ કયા મોસ્ટ કોમનલી વેરાય? એરિયલ, વેરેન્ડાના એન્ડ ધ ટાઈમ ન્યૂ રોમન, TNR. But you can specify more than one font separated by the column. એટલે આપણે અલગ અલગ સ્ટાઇલમાં અલગ અલગ ફોન્ટ વાપરવા હોય તો આપણને ખબર છે કે ડિક્લેરેશન જે પાર્ટ છે એમાં આપણે કોલમ યુઝ કરીને એની અંદર અલગ અલગ ફોન્ટ એક કરતાં વધારે યુઝ કરી શકીએ છીએ, જે આપણને CSS છે તે આપણને એ પ્રકારની સગવડ પૂરી પાડે છે. In the name of the font is more than one word, it should be put in the quotation of the mark. એટલે હવે આપણે અલગ અલગ બધાને આપીએ છીએ ફોન્ટ, અને એની અંદર વધારે પ્રકારનું કોઈ પણ વસ્તુને તમે ડબલ કોટેશનની અંદર મૂકશો એટલે ફરજિયાત મૂકવું પડશે, જો જેની એની અંદર એક કરતાં વધારે વર્ડ હશે તો. હવે છે ટાઈમ્સ ન્યૂ રોમન, 3 વર્ડ છે આપણો, તો એને જ્યારે આપણે ડિક્લેરેશન પોર્શનમાં મૂકીએ તો એને ડબલ કોટોની અંદર મૂકવું પડશે, કારણ કે એ એક વસ્તુ કનેક્ટ કરી લેશે. એમને મૂકશું તો ટાઈમ્સ અલગ રાખશે, ન્યૂ અલગ રાખશે, રોમન અલગ રાખશે, તો આપણી આવશે એરર, કારણ કે ટાઈમ્સ નામનો કોઈ ફોન્ટ તો છે નહીં, ખાલી આખું નામ શું છે? ટાઈમ્સ ન્યૂ રોમન. તો એ આખી 3 વર્ડને આપણે કોટેશનની અંદર મૂકવા પડશે. આ વાત કરી આપણે ફોન્ટ સ્ટાઇલની અંદર. હવે આપણે જોવાનું છે સાઇઝ. The size of the font. Be careful with this. Text such as a heading should not just be a paragraph in the large font. You still use the heading or 1 minute. The size of the font. કે ફોન્ટની સાઇઝ છે ને એ સૌથી પહેલાં તો આપણે HTMLની અંદર જ્યારે હેડિંગ H1 નામનું હેડિંગ માટેનું હતું, H1થી લઈને H7 સુધી, અને અલગ અલગ પ્રકારની એની સાઇઝ આપતા હતા હેડિંગની અંદર. તો CSSની અંદર શું કહે છે ભાઈ એ લોકો કે ફોન્ટ સાઇઝ ઓફ ધી ફોન્ટ, ધ સાઇઝ ઓફ ધી ફોન્ટ, બી કેરફુલ વિથ ધીસ. Text such as a heading should not just be a paragraph in the large font. એટલે હેડિંગ કરતાં પેરેગ્રાફ લાર્જ ફોન્ટમાં ન હોવો જોઈએ એવું કહેવા માંગે છે. ફોન્ટ વેઇટ. વેઇટ મીન્સ કે બોલ્ડ, જે વસ્તુ આપણે બોલ્ડ અથવા બોલ્ડમાં કરીએ અથવા તો ન કરીએ એનું વસ્તુ આવે ફોન્ટ. વેઇટની અંદર this text is bold or not. Commonly used are the font weight, bold or font weight normal, અને એને બોલ્ડર અને લાઇટર આપણે 100ના ગુણાંકમાં કરી શકીએ, 100, 200, 300. દાખલા તરીકે ફોન્ટ સ્ટાઇલ આપણે ઇટાલિક રાખીએ છીએ અને ફોન્ટ સ્ટાઇલ નોર્મલ રાખીએ છીએ. જ્યારે આપણે ફોન્ટ સાઇઝ ઇટાલિક રાખેલી હશે ત્યારે આપણો ફોન્ટ કેમાં આવશે? ઇટાલિકમાં આવશે. પછી ધારો કે તમે આ ફોન્ટ સ્ટાઇલની જગ્યાએ આપણે બોલ્ડ કરી જગ્યાએ બોલ્ડ રાખીએ તો આપણા ફોન્ટ કયા હશે? બોલ્ડ દેખાશે. ટેક્સ્ટ ડેકોરેશન. ધીસ સ્ટેટ વેધર ધ ટેક્સ્ટ ઇઝ અંડરલાઇન ઓર નોટ. આપણે ટેક્સ્ટની અંદર અંડરલાઇન કરવી છે, ઉપરની બાજુ લાઇન કરીએ છીએ કે ટેક્સ્ટ ઉપર ઓવરલાઇન કરવી છે, એ બધી વસ્તુ શેની અંદર આવશે? તો ટેક્સ્ટ ડેકોરેશનની અંદર. સૌથી પહેલું છે ટેક્સ્ટ ડેકોરેશન ઓવરલાઇન, બીજું છે ટેક્સ્ટ ડેકોરેશન લાઇન થ્રુ, સ્ટ્રાઇક થ્રુ, પછી છે ટેક્સ્ટ ડેકોરેશન અંડરલાઇન. અંડરલાઇન વાળું શું છે? એ આપણે લિંક અને એના માટે પણ યુઝ કરી શકીએ, અને ટેક્સ્ટ ડેકોરેશન નન, તો કોઈ પણ પ્રકારનું લાઇન એની અંદર જોવા મળશે નહીં. CSS વસ્તુ છે ને તે વેબ પેજનું બ્યુટી પાર્લર તમે કહી શકો, કે એની અંદર એની ડિઝાઇન થાય અને સ્ટાઇલ્સ બધી બદલે. ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ કે અપર કેસ, લોઅર કેસ, પછી ટોગલ, એ બધું આની અંદર આવે છે. કે ટેક્સ્ટ ટ્રાન્સફોર્મેશન સૌથી પહેલું કેપિટલાઇઝ, તો બધા શબ્દો કેપિટલ આવશે. અપર કેસ
સોરી કેપિટલાઇઝમાં શું આવશે કે પહેલો વર્ડ કેપિટલ આવશે. ટ્રાન્સફોર્મેશનમાં અપર કેસ રાખશો તો બધા કેપિટલ, લોઅર કેસ તો બધા સ્મોલ, અને ટેક્સ ટ્રાન્સફોર્મેશન નન તો કોઈ પણ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન થશે ને આપણે જે વસ્તુ એને અંદર HTML ની અંદર પુટ કરેલી છે ટેક્સ એરિયાની અંદર, એમાં જે વસ્તુ લખેલી હશે એ બેઠી આવશે, એનો કોઈ પણ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન થશે નહીં. પછી સ્પેસિંગ છે, તો સ્પેસિંગની અંદર લેટર સ્પેસિંગ આવે, લાઇન સ્પેસિંગ આવે, અલાઇનમેન્ટ આવે, પ્લસ પેરેગ્રાફ માટેનું સ્પેસિંગ આવે. પેલું છે લેટર સ્પેસિંગ અથવા તો વર્ડ સ્પેસિંગ, કે બે શબ્દ અને બે અક્ષર બંને વચ્ચેનું સ્પેસિંગ. પછી લાઇન હાઇટ તો બે લાઇન વચ્ચેનું સ્પેસિંગ, ટેક્સ અલાઇનમેન્ટ અને ટેક્સ ઇન્ડિકેટ. દાખલા તરીકે કોઈ પી એટલે એનો ટેગ છે આપણો HTMLમાં, પી છે આપણા પેરેગ્રાફ માટેનો ટેક્સ, તો પીની અંદર આપણે લેટર સ્પેસિંગ 2 પિક્સેલ, વર્ડ સ્પેસિંગ 3 પિક્સેલ, લાઇન હાઇટ 4 પિક્સેલ અને ટેક્સ અલાઇન સેન્ટર. તો આપણે બે શબ્દ વચ્ચેનું કેટલું ડિસ્ટન્સ હશે 2 સ્પેસિંગનું, બે અક્ષર વચ્ચેનું સ્પેસિંગ કેટલું થશે 3, બે લાઇન વચ્ચેનું સ્પેસિંગ થશે 4, અને બધા ટેક્સ આપણા શેમાં આવશે વચ્ચેના ભાગમાં, અલાઇનમેન્ટ કયું રાખેલું છે સેન્ટર. તો આવી રીતના આપણે CSS નો ઉપયોગ કરી શકીએ છીએ. આ વસ્તુ આપણે HTML ની અંદર જ્યારે બધી કોડિંગનો ન કહી શકીએ, જ્યારે ડિઝાઇનિંગ કરતા હોઈએ ત્યારે આ વસ્તુનો યુઝ થાય છે, એની અંદર જ આપણે યુઝ કરી શકીએ. આ CSS નો ઉપયોગ ન કરવો હોય તો આપણે એના માટે જે આગળ HTML ની અંદર અને ફોર્મની અંદર જે રીતના જોયું બધા ટેગ નાખીને, ટેગ યુઝ કરીને, તો એ રીતના પણ કરી શકીએ. પણ આ વસ્તુ છે તે એકદમ સિમ્પલ છે. ખાલી આમાં મેન તમારે યાદ શું રાખવાનું છે, એંગલ બ્રેકેટની જગ્યાએ કયો બ્રેકેટ આવશે, કર્લી બ્રેકેટ, પ્લસ કોલમ અને સેમી કોલમ ફરજિયાત છે. આ વસ્તુ છે તે એનું શું થશે, બે ભાગમાં આપણું વહેંચાયેલું છે CSS. એક છે ડિક્લેરેશન, બીજું છે સિલેક્ટર. ડિક્લેરેશન એટલે ડિક્લેરેશન એટલે આ એંગલની અંદરનો પાર્ટ અને એંગલની બહારનો ભાગ છે જે આપણો સિલેક્ટર. હવે મેન વસ્તુ આવ્યું માર્જિન અને પેન્ડિંગ. તો margin and pending are the two most commonly used property for the spacing out the element. માર્જિન આપણે કોઈ પણ પેજ બનાવતો હોય તો એનો પ્રોપર માર્જિન હોવું જોઈએ. પેજ માર્જિન, પેજ લેઆઉટ, એ બધી વસ્તુ આની અંદર કવર થશે, માર્જિન અને પેડિંગ. સૌથી પહેલાં તો આ ઇમેજ સમજી લઈએ. તો ઇમેજમાં શું છે કે આખું એક પેજ છે, એની અંદર જેટલું ડિઝાઇન કરેલું છે ને એની બહારનો જે વસ્તુ છોડેલી છે એ કહેવાશે માર્જિન. માર્જિન પૂરું થશે એટલે આખું આપણું પેજ સ્ટાર્ટ થશે. એની અંદર બેકગ્રાઉન્ડ કલર, બેકગ્રાઉન્ડ ઇમેજ, પેન્ડિંગ, બોર્ડર અને વચ્ચે આપણે લખેલું છે તે કન્ટેન્ટ, આટલી વસ્તુ હશે. માર્જિન બેકગ્રાઉન્ડ કલર, આપણો પેજ છે બેકગ્રાઉન્ડ કલર, પણ જ્યાંથી કલર સ્ટાર્ટ કરીએ છીએ ત્યાંથી લખવાનું સ્ટાર્ટ નથી કરતા, ત્યાંથી પણ આપણે થોડોક જગ્યા છોડી દઈએ છીએ, જેને કહેવાશે પેન્ડિંગ. Margin and pending are the two most commonly used property for the spacing out the element. A margin is the space outside of the element whenever pending is the space inside the element. માર્જિન એટલે શું છે કે આપણું જે વસ્તુ છે એની બહારનો પોર્શન. હવે હું તમને સમજાવું કે ધારો કે આપણે કોઈ ઘર બનાવીએ છીએ અને પ્લોટ છે આપણો 20x30 સાઈઝનો, તો 20x30 સાઈઝમાં આપણે બે બાજુથી 2-2 ફૂટ મૂકી દઈએ છીએ અને પછી બાંધકામ ચાલુ કરીએ છીએ, તો એ વસ્તુ થઈ આપણી માર્જિન. પણ હવે બંને વસ્તુ મૂકીને આપણે કમ્પાઉન્ડ વોલ કરીને અંદરની સાઈડ ઓટલો અને પાછળની સાઈડ વાળો ને એવું પાછું 3-3 ફૂટ મૂકીએ છીએ, તો એ થઈ ગયું આપણું પેન્ડિંગ. સમજ પડી કે માર્જિન ઇઝ ધ સ્પેસ આઉટસાઇડ ધ એલિમેન્ટ અને ઇનસાઇડ હોય એલિમેન્ટની અંદર, તો એ થઈ જશે આપણું પેડિંગ. હવે આ યુઝ કઈ રીતના કરવાનો, તો સૌથી પહેલાં જો ધારો કે આવી પેજ રીતના આપણે માર્જિન છોડવું હોય તો હેડિંગમાં ફોન્ટ સાઇઝ આપણે સિલેક્ટ કરી લીધી, બેકગ્રાઉન્ડ કલર કોડ નાખી દીધેલો છે. હવે માર્જિન છે તો કેટલું છોડવું છે 10 પિક્સલ,
અને પેડિંગ છે તો કેટલું 5 પિક્સેલ. ક્યારે માર્જિન કરતાં પેડિંગ હંમેશા કેવું હોય, ઓછું જ હોય છે ડિઝાઇનની અંદર. એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે માર્જિન કરતાં પેડિંગ કેવું થાય છે, ઓછું થાય. પેડિંગ કેન હેવ સેમ્પલ 10 પિક્સેલ, સેમ્પલ 10 પિક્સેલ, 5 પિક્સેલ, 10 પિક્સેલ, 5 પિક્સેલ, 2 પિક્સેલ, 10 પિક્સેલ, 5 પિક્સેલ. એટલે આમાં શું છે કે વન વેલ્યુ સર્ચ એઝ અ 10 પિક્સેલ, સો સ્પેસિફાઈ ઇક્વલ પેડિંગ એવરી સાઈડ. બધી સાઈડ 10-10નું છૂટ છે. 2 વેલ્યુ નાખેલું છે તો ટોપ બોટમ લેશે. 3 વેલ્યુ નાખેલું છે તો ટોપ બોટમ અને લેફ્ટ. અને 4 વેલ્યુ રાખેલી છે તો ટોપ બોટમ લેફ્ટ અને રાઈટ. ચારેય પોર્શનનું આપણે અલગ અલગ જ્યારે માર્જિન છોડવું હોય ત્યારે આ વસ્તુઓને આપણે સિમ્પલ 10 પિક્સેલ રાખશું ને તો એ શું કરશે, બધી સાઈડ 10 પિક્સેલનું સરખું માર્જિન છોડી દેશે. 10 અને 5 રાખશું તો શું કરશે, ટોપ પોર્શન ઉપર 10 અને નીચેના પોર્શન ઉપર 5 પિક્સેલ. પછી આ 3 વસ્તુ હોય તો 10 પિક્સેલ, 5 પિક્સેલ અને 2 પિક્સેલ. 10 પિક્સેલ, 5 પિક્સેલ, 2 પિક્સેલ અને 5 પિક્સેલ. આ રીતના આપણે પેડિંગ ને માર્જિનને પણ આવી રીતના આપણે ડિવાઇડેડ કરી શકીએ છીએ. તો ક્લિયર છે અહીંયા સુધી? આ વસ્તુ જ્યારે આપણે ટેબલ બનાવતા હોઈએ ને HTML પેજની અંદર ત્યારે પણ આ માર્જિન અને પેડિંગનો યુઝ થાય છે. હવે વસ્તુ આવી બોર્ડર. બોર્ડર એટલે શું, આપણે બહારની સાઈડ જે બધી બોર્ડરો મારતા હોય તે પેજની અંદર. તો બોર્ડર કેન બી અપ્લાઇડ ટુ મોસ્ટ HTML એલિમેન્ટ વિથ ધ બોડી. બોર્ડરની સ્ટાઇલ, બોર્ડરની વિડ્થ અને બોર્ડરનું કલર એટલું જ જોવાનું હોય છે. સ્ટાઇલની અંદર શું છે, સોલિડ લાઇન છે. આ જે છે તે સોલિડ લાઇન છે. ડોટેડ લાઇન છે, ડેશવાળી લાઇન છે, ડબલ લાઇન છે, ગ્રુવ છે, રીજ છે, ઇનસેટ છે કે આઉટસેટ છે. એ બધી બોર્ડરના સ્ટાઇલ છે. જ્યારે તમે વર્ડપેડ અથવા તો એક્સેલની અંદર કે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર ટેબલમાં કામ કરતા હોવ છો ત્યારે ટેબલ આપણને આટલી બધી બોર્ડર પ્રોવાઈડ કરે છે. પછી એની વિડ્થ છે તો વિડ્થમાં ટોપ વિડ્થ, બોટમ વિડ્થ, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. અને કલર તો તમારે કેવા કલરનું રાખવું છે તે. દાખલા તરીકે આપણી બોર્ડર સ્ટાઇલ ડેશ તો ડેશવાળી બોર્ડર આવશે. બોર્ડરની વિડ્થ કેટલી રાખી આપણે, 3 પિક્સેલ. તો 3 પિક્સેલની આપણે એની વિડ્થ આવશે. લેફ્ટ સાઈડ 10 પિક્સેલ આવશે, રાઈટ સાઈડની વિડ્થ આપણે ધારો કે 10 પિક્સેલ. તો ટોપની આપણે 3 પિક્સેલ રાખી, આ બંનેની આપણે રાખી 10 પિક્સેલ. અને સ્ટાઇલ મીન્સ કે કલર એનો કેવો રાખેલો છે, રેડ. આ એક એક્ઝામ્પલ છે. તો આપણે આ રીતના એને કન્સિડર કરી શકીએ છીએ. આ થઈ ગયું CSS બોર્ડર. તો અહીંયા આપણું CSS પોર્શન નાનો એવો છે જે કમ્પ્લીટ થાય છે. એની અંદર આપણે સૌથી પહેલેથી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો CSS સ્ટાઇલ, એનું ફૂલ ફોર્મ જોયું. શું કામ એને યુઝ થાય છે, તો વેબ પેજને ડેકોરેશન કરવા માટે આનો ઉપયોગ થાય છે. વેબ પેજની અંદર આપણે કોઈ પણ એલિમેન્ટ્સને એવું બધું કંઈ ડેકોરેટ કરવું એના માટે આ વધારે પડતો આપણે આનો ઉપયોગ કરીએ છીએ. એની અંદર આપણે ટેબલ જોયું. પછી CSSની ત્રણ પાર્ટમાં વિભાજન કરેલું હોય. પેલું છે સ્ટાઇલ, પ્લેસમેન્ટ અને કાસ્કેડ. રૂલ્સ છે આ CSSના કે સિલેક્ટર અને ડિક્લેરેશન, આ કોલમ અને સેમી કોલમ ફરજિયાત છે, આ કર્લી બ્રેકેટ ફરજિયાત છે. ને એની અંદર આપણે કોઈ પણ વસ્તુને ધારો કે ડિક્લેરેશનની અંદર 3 પાર્ટ્સ છે, જેટલા પાર્ટ્સને ડિવાઈડ કરતા હોય તો એને સેમી કોલમ વડે અલગ કરવાના આવે છે. પછી CSS આપણે ક્યાં અપ્લાય કરી શકીએ, તો બધી રીતના ઇનલાઇન, ઇન્ટરનલ, એક્સટર્નલ આપણે CSS અપ્લાય કરી શકીએ છીએ. આપણે જેના અલગ અલગ એક્ઝામ્પલ જોયેલા હતા. આ એક્સટર્નલનું છે. લેન્થ અને પર્સન્ટેજ મીન્સ કે આ કઈ વસ્તુ શું બતાવે છે એ છે. ધારો કે PX તો પિક્સેલ, PT તો પર્સન્ટેજ, આ પર્સન્ટેજ PT એટલે કેટલા પોઈન્ટનું ડાર્કનેસ આપવું છે તે. અને વેલ્યુ 0 હોય તો એને યુનિટ આરે કંઈ લેવા દેવા નથી, એ આપણે જોયેલું હતું. કલર માટે આપણે RGB અથવા તો હેક્સ કોડ ઉપયોગ કરી શકીએ છીએ. બહુ બધા કલર આની અંદર ઇનબિલ્ટ આપેલા જ હોય છે. પછી ડિસ્પ્લે પ્રોપર્ટી જોઈ હતી. પોઝિશન જોયું તો આપણે આજે ફ્લોટિંગથી સ્ટાર્ટ કર્યું તે ફ્લોટિંગ, ટેક્સ, પછી બોર્ડર, માર્જિન અને પેન્ડિંગ, અને છેલ્લે જોયું આપણે CSS બોર્ડર. તો અહીંયા આપણું CSS વાળું નાનું એવું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે.